નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આના અગાઉના ધોરણની અંદર તમે પાચન, શ્વસન અને પરિવહન વિશે ચર્ચા કરી અને એના વિશે ભણીને આવ્યા છો અને એમના વિશે તમને ખ્યાલ પણ હશે. પરંતુ આજે આપણે આજના ચેપ્ટરની અંદર પ્રાણીઓના પ્રજનનવાળા ચેપ્ટરની અંદર કે વનસ્પતિઓ કઈ રીતે પ્રજનન કરે છે, વનસ્પતિઓમાં પ્રજનન એનો પણ અભ્યાસ તમે આગળ કરી ચૂક્યા છો. પરંતુ આજે આપણે પ્રાણીઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરવાનો છે. તો જે શ્વસન જે છે, પરિવહન છે, પાચન છે, એ આપણા શરીર માટે એક અત્યંત ઉપયોગી ક્રિયાઓ છે. જો એ ક્રિયાઓ આપણા શરીરમાં નથી થતી તો પછી માણસનું જીવવું મુશ્કેલ બની જાય છે ક્યાંક ને ક્યાંક. તો એવી જ આજનો એક આપણો ટૉપિક છે પ્રાણીઓમાં પ્રજનન. તો આપણે આગળ જે અભ્યાસ કરી ચૂક્યા છો વનસ્પતિઓમાં પ્રજનન, અને આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રાણીઓમાં પ્રજનન. તો આ જે પ્રજનન જે છે એ જાતિઓનું જે સાતત્ય જાળવી રાખવું, એટલે શું કે એના પછી એક જે નવી એમની જે જાતિ છે એમને જાળવી રાખવામાં બહુ મહત્ત્વનું છે. તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે એવું સાંભળવામાં આવે છે કે ગુજરાતની અંદર ભાઈ જે ગીરના અંદર જે સિંહ છે, આ સિંહોનું જે સંખ્યા છે એ ઓછી થઈ રહી છે. તો આમ જે સંખ્યા ઓછી ના થાય અને જે તે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રજનન જે ક્રિયા છે એ એક ઉપયોગી ક્રિયા છે, એક અત્યંત ઉપયોગી ક્રિયા છે. કેમ કે એનાથી આગળ જે તે જાતિનું સાતત્ય જળવાઈ રહે છે. હવે કલ્પના કરો કે કોઈ સજીવો જે છે એ પ્રજનન જ ન કરે તો શું થાય? તો પ્રજનન સિવાય જો પ્રજનન ના કરે તો એમના જેવું નવું બાળક એ ઉત્પન્ન નથી કરી શકતા. અને આમ એ એમના જેવી જે જાતિ છે એમના ક્રમશઃ એમનું જે જાતિઓ પેઢી દર પેઢી આગળ નથી વધતી અને એ જાતિ છે એ લુપ્ત થઈ જાય છે. તો તમે માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે પ્રજનન દ્વારા તેના જેવા સજીવોમાં પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાનું એક સુનિશ્ચિત કરે છે. એટલે કે પ્રજનન દ્વારા એમના જેવા નવા સજીવો ઉત્પન્ન કરે છે. હવે આગળના ધોરણમાં આપણે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કયા રીતે પ્રજનન કરે છે. તો પહેલાં તો પ્રજનનના પ્રકાર કયા પ્રજનનના પ્રકારો વિશે આપણે જોઈએ. તો તમે વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે એમને બચ્ચા આપતા જોયા છે. હવે આપણને બાજુમાં જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક 9.1, એમાં આપણે આ બચ્ચાઓના નામ લખીશું કે જે તે પ્રાણીઓના બચ્ચાને શું કહેવામાં આવે છે. હવે તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતાં પણ જોયો હશે. શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળનું બચ્ચું અથવા ઈયળ છે એ કઈ રીતે જન્મ લે છે? બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? શું તમે વિચારો છો કે જન્મ પહેલાં સજીવો એવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? તો આ બધા જ જે પ્રશ્નો છે એની જાણકારી આપણે આ પાઠની અંદર મેળવવાની છે. હવે વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓને પણ પ્રજનનના બે પ્રકાર હોય છે. જેમ કે એક લિંગી પ્રજનન હોય છે અને એક અલિંગી પ્રજનન હોય છે. હવે આપણે આ બાજુમાં કોષ્ટક આપેલું છે 9.1, એને જોઈશું કે મનુષ્યનું જે બચ્ચું હોય એને શિશુ કહેવામાં આવે છે. મરઘાનું જે મરઘી હોય છે એ મરઘીના બચ્ચાને પિલ્લું કહેવામાં આવે છે. તો આવી જ રીતે અંદર કોષ્ટકમાં આપેલું છે બિલાડીના બચ્ચાને શું કહેવાય, કૂતરાના બચ્ચાને શું કહેવાય, પતંગી હોય તો એના બચ્ચાને શું કહેવાય, ગાયના બચ્ચાને શું કહેવાય અને દેડકાના બચ્ચાને શું કહેવાય. આ તમારી જાતે જ હોમવર્કમાં લખવાનું છે. હવે આપણે જોયું કે જેમ વનસ્પતિઓ બે પ્રકારે પ્રજનન કરે છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, એવી જ રીતે પ્રાણીઓ પણ બે પ્રકારે પ્રજનન કરે છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો હવે આપણે લિંગી પ્રજનન વિશે જોઈએ કે લિંગી પ્રજનન એટલે શું. તો અહીંયા આગળ લિંગી પ્રજનન વિશે તમને અભ્યાસ કરવાનો છે આજે. તો તમે ધોરણ 7ની અંદર તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર? અને એને યાદ કરો કે તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનનના ભાગો આવેલા હોય છે. જે લિંગી પ્રજનન એટલે કે એક જ વનસ્પતિની અંદર નર અને માદા બંને ભાગો આવેલા હોય છે. અને તમે આ ભાગોના નામ જણાવી શકો છો? લિંગી પ્રજનનમાં જે વનસ્પતિની અંદર કયા બે ભાગો હોય છે? અચ્છા, તમને ખબર જ છે કે લિંગી પ્રજનનની અંદર વનસ્પતિમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય છે, બરાબર? હવે પ્રાણીઓમાં પણ નર અને માદા વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો આવેલા હોય છે. નરમાં પણ પ્રજનન અંગ હોય છે
અને માદાની અંદર પણ પ્રજનન અંગ તથા પ્રજનન ભાગ આવેલા હોય છે. હવે વનસ્પતિની જેમ પણ તમે જોયું કે વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ નર તેમજ માદા જન્યુઓ એટલે પ્રજનન કોષો બનાવે છે. જે મનુષ્ય છે એમાં જે પુરુષ છે તો પુરુષ એ નર કહેવાય, તો એની અંદર નર પ્રજનન કોષો બને છે, અને સ્ત્રી એટલે કે માદા, તો એમની અંદર માદા પ્રજનન કોષો બનતા હોય છે. હવે આ નર અને માદા આ બંને કોષોના યુગ્મજ એટલે શું કે યુગ્મજ એટલે યુગ્મનજ એટલે કે એના એમના જોડાણથી જે યુગ્મ બને છે, જે નર અને માદા બંનેના જોડાણથી જે યુગ્મનજ બને છે, આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. આ બંને યુગ્મનજ વિકાસ પામે છે અને એમાંથી એક નવો સજીવ નિર્માણ પામે છે. હવે એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. આની નીચે અંડરલાઇન કરી અને તમારે આ વ્યાખ્યા તમારા નોટબુકમાં લખવાની છે કે લિંગી પ્રજનન એટલે શું. તો એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુનું જોડાણ થઈ અને બંનેમાંથી એક નવો જે જોડાણ થતું હોય ને એમાંથી નવો સજીવ બને છે, તો એને લિંગી પ્રજનન કહેવાય છે. હવે ચાલો મનુષ્યના પ્રજનન ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ કે મનુષ્યની અંદર પ્રજનન કઈ રીતે થાય છે અને એની અંદર જે પ્રજનન ભાગો છે એને શું કહેવાય છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આગળ તમે જોઈ શકો છો આગળના પેજની અંદર કે નર પ્રજનન અંગ વિશે. તો નર પ્રજનન અંગો છે એની અંદર કે નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ એટલે ટેસ્ટિસ આવેલા હોય છે અને 2 શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ નીચે ચિત્રની અંદર કે શુક્રપિંડ બંને બાજુ શુક્રપિંડ આવેલા કથ્થઈ રંગથી તમને દર્શાવેલા છે. આ શુક્રપિંડમાંથી જે એક શુક્રવાહિની નીકળે છે, બરાબર, આ શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે. આમ નર પ્રજનન અંગોની અંદર એક જોડ એટલે કે 2 શુક્રપિંડ આવેલા હોય છે. 2 દરેક શુક્રપિંડમાંથી એક શુક્રવાહિની નીકળે છે, એટલે કે 2 શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. હવે આ શુક્રપિંડ છે એની અંદર નર જનન કોષો, શું ભાઈ, નર જનન કોષો એટલે કે નરજન્યુ ઉત્પન્ન થાય છે, જેને આપણે શુક્રકોષ એટલે કે સ્પર્મ, ઇંગ્લિશમાં એને સ્પર્મ કહેવામાં આવે છે. હવે આ શુક્રપિંડ લાખોની સંખ્યાઓમાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. આ જે શુક્રપિંડ છે એમાંથી લાખોની એટલે કે ઘણી બધી લાખો કરોડોની સંખ્યાઓની અંદર એમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. હવે બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો શુક્રકોષ, માનવ શુક્રકોષ, બરાબર, જે પુરુષની અંદર એટલે કે નરની અંદર ઉત્પન્ન થાય છે. હવે આ શુક્રકોષની રચના તમને દર્શાવેલી છે, એ બાજુમાં તમે જોઈ શકો છો. એમાં એક શીર્ષ આપેલું છે. શુક્રકોષના ઉપરના ભાગે શીર્ષ હોય છે, જે મધ્યનો ભાગ છે શુક્રકોષને એને મધ્ય ભાગ કહે છે, અને પાછળ જે છે એને પૂંછડી કહેવામાં આવે છે. હવે આ શુક્રકોષ તો તમને આપેલું છે, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈને એની આકૃતિ બનાવવામાં આવેલી છે. વાસ્તવમાં તમે એને નરી આંખે જોઈ શકતા નથી. આ શુક્રકોષની રચના જે દર્શાવવામાં આવેલી છે, શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે, જે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી આવેલી હોય છે. શું શુક્રકોષો એક કોષ જેવા દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે, એક કોષ જ છે, એમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. તો નોટબુકની અંદર તમારે માનવ શુક્રકોષ અને આપેલી આકૃતિ જે છે મનુષ્યમાં નર પ્રજનન અંગ એટલે કે નર પ્રજનન અંગની આકૃતિ તમારે દોરવાની છે, ડ્રો કરવાની છે. હવે આ તો તમે જોયું કે મનુષ્યની અંદર કઈ રીતે નર પ્રજનન અંગ આવેલું હોય છે. હવે એવું ને એવું માદા સ્ત્રીની અંદર કયું પ્રજનન અંગ હોય છે? તો માદા પ્રજનન અંગોમાં તમે અહીંયા આગળ બાજુમાં જોઈ શકો છો ચિત્ર 101 પેજ ઉપર. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે માદા પ્રજનન અંગોની અંદર એક જોડ અંડપિંડ આવેલું હોય છે. એક જોડ અંડપિંડ એટલે કેટલા ભાઈ? 2 અંડપિંડ આવેલા હોય છે. એ બંનેમાંથી 2 અલગ અલગ અંડવાહિની નીકળે છે, અને આ અંડવાહિનીઓ જેને આપણે ઇંગ્લિશમાં ફેલોપિયન નલિકાઓ પણ કહેવામાં આવે છે, અને ગર્ભાશય આવેલું હોય છે. ગર્ભાશય તમે જોઈ શકો છો, જેની અંડવાહિનીઓ ગર્ભાશયમાં ખુલતી હોય છે. તો આ ગર્ભાશય તમને જોઈ શકો છો. અંડપિંડ જે છે એ માદા જન્યુઓનો ઉત્પન્ન કરે છે. અંડપિંડમાં શું થાય છે ભાઈ? માદા જન્યુ ઉત્પન્ન કરે છે, જેને આપણે અંડકોષ કહેવામાં આવે છે. જેમ
પુરુષની અંદર જે કોષ ઉત્પન્ન થાય છે જેને શુક્રકોષ કહીએ છીએ, શુક્રાણુ કહેવામાં આવે છે, એવી રીતના જે સ્ત્રી છે માદાની અંદર જે ઉત્પન્ન થાય છે માદાજન્યુઓ એને આપણે અંડકોષ કહીશું. આ આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર, અંડકોષ. હવે મનુષ્યમાં પણ માદામાં જે સ્ત્રી છે એમાં પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડ, 2 અંડપિંડ આપેલા છે, એમાંથી કોઈ પણ એક જ અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. હવે આ જે વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે અને એ ગર્ભાશયમાં એ ભાગમાં જે અંડવાહિનીમાં મુક્ત થાય છે. હવે ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. હવે તમે જોયું કે અંડપિંડ અને અંડપિંડમાંથી શું થાય છે, તો આ આપેલું જે અંડપિંડ છે એમાંથી પ્રતિ માસ એટલે કે 28 થી 30 દિવસનો અથવા 28 થી 35 દિવસના અલગ અલગ જે માદાઓ હોય છે એમાં અલગ અલગ ગાળો હોય છે. તો એ સમયગાળા દરમિયાન એમાંથી માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે જેને આપણે અંડકોષ કહીશું. પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ પણ એક જ અંડપિંડમાં એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થતો હોય છે. હવે ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે અને શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક કોષ જ છે. જેમ શુક્રકોષ તમે જોયું, શુક્રકોષ એ એક કોષ છે, એવી રીતના અંડકોષ પણ એક કોષ છે. હવે માનવ જે અંડકોષ છે, માદાનો જે અંડકોષ છે તમે જોઈ શકો છો, જેમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય છે અને બાકીની જે એની રચના છે એ એક કોષ પ્રમાણે જ જોવા મળે છે. હવે બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. વિભિન્ન પ્રાણીઓ જે છે અલગ અલગ, એમાં અંડકોષનું કદ કેવું છે ભાઈ? અલગ અલગ હોય છે. તો આ અંડકોષ અતિ સૂક્ષ્મ હોય છે. દાખલા તરીકે એને તમે જોઈ શકતા નથી. મનુષ્યમાં અથવા ખૂબ જ મનુષ્યમાં જે અંડકોષ હોય છે એ ખૂબ જ અતિ સૂક્ષ્મ અંડકોષ હોય છે. અથવા જે સામૃગ છે, બરાબર, મરઘી છે, એનો અંડકોષ છે એ સૌથી મોટો અંડકોષ હોય છે, બરાબર. સામૃગનો અંડકોષ સૌથી મોટો અંડકોષ માનવામાં આવે છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે કે સૌથી મોટો અંડકોષ કયો છે, તો સૌથી મોટો અંડકોષ છે જે સામૃગનું ઈંડું હોય છે. હવે એના પછી આપણે જોવાનું છે ફલન. ફલન એટલે શું? તો પ્રજનન પ્રક્રિયાઓમાં પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે પણ મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ એટલે કે નર અને માદા બંને પ્રજનન કરે છે તો એનું પહેલું જ જે સ્ટેપ છે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થવું. હવે ત્યારે આ શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. એક જે શુક્રકોષ છે એ અંડકોષ સાથે જોડાય છે અને આ શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી અને તમારી નોટબુકમાં લખી દેજો ફલન એટલે શું. તો શુક્રકોષ અને અંડકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષ એકબીજા સાથે જોડાઈ જાય છે અને આનું ફલન થાય છે. અને આ ફલન થવાથી જે ક્રિયા થાય છે એને આપણે ફલન કહીએ છીએ. હવે તમે આગળ જોઈ શકો છો કે ફલન દરમિયાન તમે ઉપરની આકૃતિમાં પણ જોઈ શકો છો ફલનની અંદર શું થાય છે, તો જે અંડકોષ આપેલો છે એ અંડકોષની અંદર શુક્રકોષ જે છે એ જોડાય છે અને આ ક્રિયા દરમિયાન આ જે ક્રિયા છે એને આપણે ફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે ફલન દરમિયાન જે શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક જ થઈ જાય છે. આ શુક્રકોષ અને અંડકોષ બંનેના જોડાણથી જે એક જ યુગ્મનજ રચાય છે જેને આપણે યુગ્મનજ કહીએ છીએ. ફલનના પરિણામે ખાલી જગ્યાનું નિર્માણ થાય છે તો ત્યાં લખવાનું યુગ્મનજ, બરાબર. આ યુગ્મનજ વિશે પરીક્ષામાં પણ 1 માર્ક્સમાં ખાલી જગ્યા તમને પૂછાઈ શકે છે. હવે શું તમને જાણકારી હતી કે યુગ્મનજ છે એ એક નવા જ સજીવનો પ્રારંભ છે? તો હા, યુગ્મનજ એટલે કે જે સ્ત્રી અને પુરુષ એટલે કે માદા અને નરજન્યુઓના જોડાણથી જે યુગ્મનજ બને છે એના પછી એક નવા સજીવનો પ્રારંભ થાય છે. હવે અહીંયા આગળ યુગ્મક કોષ કેન્દ્ર એટલે કે આ બંને યુગ્મનજ છે એની અંદર જે સ્ત્રી અને પુરુષ એટલે કે નર અને માદા આ બંનેના જે કોષો છે, આ બંનેના શુક્રકોષ અને અંડકોષ આ બંનેના જોડાણથી એક નવો જ યુગ્મક કોષ કેન્દ્ર બને છે. હવે આ ફલનની પ્રક્રિયામાં આપણે આગળ જોઈશું. તો ફલનની પ્રક્રિયામાં જે માતાનો અંડકોષ અને જે પિતાનો શુક્રકોષ છે એ જોડાણ પામે છે. યાદ રાખવાનું, સ્ત્રીનો જે છે કોષ એને અંડકોષ કહેવામાં આવે છે અને પુરુષના કોષને શુક્રકોષ કહેવામાં આવે છે.
એટલે કે આ બંનેના જોડાણથી એક નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો એના પિતામાંથી હોય છે. આપણે એક વ્યવહારિક વાત કરીએ તો કોઈ પણ નાનું બાળક જન્મે તો આપણે અમુક વખતે વાત કરતા હોઈએ છીએ કે એનો આ લક્ષણ તો એના પિતા જેવું છે, આ લક્ષણ તો એની માતા જેવું છે, ચહેરો એની માતા જેવો છે, પરંતુ એની યાદશક્તિ એના પિતા જેવી જ છે. તો આવી જ રીતે એના જે લક્ષણો હોય છે કેટલાક એ એના માતાના હોય છે, જ્યારે કેટલાક લક્ષણો એના પિતાના હોય છે. હવે આ જે લક્ષણો આવતા હોય છે એને આપણે આનુવંશિક થાય છે, એમ કે આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી એમના કેટલાક લક્ષણો ઉતરી આવતા હોય છે. બરાબર. હવે આગળ જોઈએ તો તમારા ભાઈ અને બહેનને જુઓ, એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી છે અને અમુક લક્ષણો જે એવા હોય છે જે એમના પિતામાંથી ઉતરી આવેલા હોય છે. બરાબર. હવે તો આના ચર્ચા પછી આપણે આગળ જોઈશું કે જે ફલન માદાના શરીરની અંદર થાય છે જેને અંતઃફલન કહેવામાં આવે છે. હવે અંતઃફલન એટલે શું કે જેમાં પુરુષના જે કોષો છે, શુક્રકોષો છે, એ માદાના શરીરના અંદર જઈ અને ત્યાં આગળ જે ફલન થાય અને યુગ્મરજની રચના કરે છે જેને આપણે અંતઃફલન કહીશું. જેમ કે મનુષ્ય, ગાય, ભેંસ, કૂતરા, મરઘી, બરાબર, આ બધા જે પ્રાણીઓ છે એમની અંદર એક પ્રકારે અંતઃફલન જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ કે તમે ક્યાંક સાંભળ્યો છે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે. તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું? તો બુજો અને પહેલી એમના શિક્ષકે એક વાર વર્ગખંડમાં જણાવ્યું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. બરાબર. વ્યવહારમાં પણ તમે જોઈ શકો છો. તો આ અંડવાહિની બંધ હોય છે એના કારણે શું કે કુદરતી રીતે બાળકને જન્મ આપી શકતા નથી. તો આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે, કુદરતી રીતે એ જન્મ નથી આપી શકતા. તો હવે શું થાય છે? કારણ કે ફલન માટે શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી. હવે અંડકોષ સુધી પહોંચવા માટે શું હોય છે? તો જે અંડવાહિની હોય છે, આ અંડવાહિનીમાંથી શુક્રકોષો જે છે એ ત્યાં સ્ત્રીના અંડકોષો સુધી પહોંચે છે, પરંતુ આ અંડવાહિનીનું મુખ બંધ હોવાથી ત્યાં આગળ એ શુક્રકોષો પહોંચી શકતા નથી. તો આ પરિસ્થિતિમાં શું થાય છે? તો આવી સ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષો જે છે, આ અંડકોષ તેમાં શુક્રકોષો એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે. યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી, એક કલાક રાખ્યા, કેટલાક સમય સુધી રાખ્યા પછી એને જે આ જે ક્રિયા છે એને IVF અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, શરીરની બહાર થતું ફલન એને આપણે કહીએ છીએ. આ શુક્રકોષો અને અંડકોષોને શરીરની બહાર રાખીને પછી એમનું જે ફલન થઈ જાય અને જે યુગ્મનજ છે એને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં, બહાર જ વિકસિત થવા દેવામાં આવે છે. અને જ્યારે પછી આ વિકસિત થઈ જાય છે, આ બંનેનું યુગ્મનજ બની જાય છે, એના પછી એને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. અને માતાના ગર્ભાશયમાં આ ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે અને એના પછી સામાન્ય બાળકની જેમ જ આ બાળકનો જન્મ થાય છે. તો આવી જે પદ્ધતિથી આ જે બાળક જન્મે છે એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થઈ શકતો નથી. તમે ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી તમે વિજ્ઞાનની પ્રયોગશાળામાં જોઈ હશે કે બહુ નાની કસનળી હોય છે. હવે એની અંદર તો બાળકનો જન્મ થાય નહીં, એટલે તમને એવું થાય કે ટેસ્ટ ટ્યુબમાં કઈ રીતે બાળકનો જન્મ થતો હશે, પણ વાસ્તવિકતામાં એવું નથી હોતું. વાસ્તવિકતા કંઈક અલગ જ છે. એટલે કે પહેલાં બંનેનું બહાર યુગ્મનજ બનાવી અને એને પછી માતાના ગર્ભની અંદર સ્થાપિત કરવામાં આવે છે. અને આ રીતે જે ટેસ્ટ ટ્યુબ બેબી, આ રીતે જે નવા બાળકનો જન્મ થાય છે એને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની જે માદા છે એના શરીરની બહાર થતું હોય છે. તો આવા પ્રાણીઓમાં જે ફલન જે થાય છે, સામાન્ય રીતે આવા પ્રાણીઓ જે માદા શરીરની બહાર ફલન થાય છે તો એ ફલન પાણીમાં થાય છે. એટલે ચાલો આપણે જાણીએ કે આ ક્રિયા કઈ રીતે એ લોકો સંપન્ન કરે છે. તો આપણે એક પ્રવૃત્તિ જોવાની છે. તો વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની આપણે મુલાકાત લેવાની છે. હવે આ વસંત ઋતુમાં તમે મુલાકાત લેશો તો ત્યાંની અંદર નાના નાના તમને દેડકાઓ તરતા જોવા મળે છે. અને આ દેડકા છે, આ દેડકાઓના જે નાના નાના તરતા દેડકા છે, તો એના ઈંડાઓ પણ ત્યાં આજુબાજુ તમે જોશો તો ત્યાં આગળ તમને જોવા મળે છે. હવે ઈંડાઓનો રંગ અને કદ તમારે જોવાનું છે કે એમનો રંગ અથવા કદ કેવું હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ અથવા ટોળ
તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે. શું કરે છે? ફરીથી આપણે ચર્ચા કરીએ કે વસંત અથવા ચોમાસાની ઋતુમાં જે દેડકાઓ હોય છે એ અથવા ટોળ એટલે કે એમના નાના બચ્ચા એ ધીમેથી વહેતા ઝરણાની પાસે જાય છે. તમે અહીંયા આગળ બાજુમાં દેડકાઓના ઈંડાઓના ચિત્ર પણ આપેલા છે જે તમે જોઈ શકો છો. જ્યારે નર અને માદા એકસાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. માદા શું કરે છે ભાઈ? અસંખ્ય ઈંડાઓ મૂકે છે. હવે નર અને માદા એકસાથે પાણીમાં આવશે અને એમાંથી જે માદા જે છે એ અસંખ્ય ઈંડાઓ મૂકે છે. હવે આ મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી. ખાસ ધ્યાન આપવાનું છે. તમે મરઘીના ઈંડા જોયા હોય તો ઉપર એક કેલ્શિયમનું કવચ આપેલું હોય છે જે બહુ કઠણ કવચ હોય છે, બરાબર, જેને તમે હાથ વડે ટપટપાવી પણ શકો છો. પરંતુ આ જે દેડકાના જે ઈંડાઓ છે, દેડકાની જે માદા દેડકી જે છે એ જે ઈંડાઓ મૂકે છે એની ઉપર એવું કોઈ જ કવચ આવેલું હોતું નથી તથા તે અપેક્ષાકૃત ઘણા જ કોમળ હોય છે, બરાબર, બહુ જ કોમળ હોય છે. જેલીનું એક પડ આ ઈંડાઓ સાથે જોડાયેલું રાખે છે તથા તેનું રક્ષણ કરે છે. તમે નીચે જોઈ શકો છો કે જેલી પડ આવેલું હોય છે, એટલે કે આ એક પડ છે જે એના અંદર જે માદાના જે કોષો છે એનું રક્ષણ કરે છે. હવે આપણે આગળ જોઈશું કે એની અંદર માદા કોષો અને જે પિતૃકોષો છે એનો કઈ રીતે સમન્વય થાય છે અને કઈ રીતે એ જે છે એમાંથી યુગ્મનજ બને છે. તો માદા કોષો એટલે કે માદા જેવા અંડકોષો મુક્ત કરે છે, એટલે કે તરત જ ત્યાં નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરી દે છે. જેવું માદા કોષો જેવા જ એમના માદા કોષોનો ત્યાં આગળ મુક્ત કરે છે, એટલે તરત જ ત્યાં આગળ જે નર જે છે, દેડકો જે છે એ આમાંથી શુક્રકોષોનો ત્યાગ કરે છે અને એના પછી તરત જ પ્રત્યેક શુક્રકોષો એની લાંબી પૂંછડીની મદદથી, જે લાંબી જે પૂંછડી છે એની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને એ શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે. હવે તમને એમ થતું છે ફલન કઈ રીતે થાય છે? તો આ જે દેડકી જે છે માદા, એના જે તમે જોયું જે અંડકોષો છે એ પાણીમાં એ જે મુક્ત કરે છે, એટલે તરત જ ત્યાં આગળ એની આજુબાજુ જે નર છે એ પણ એના શુક્રકોષો મુક્ત કરે છે. હવે આ જે માદાના જે શુક્રકોષો છે એ આ નરના શુક્રકોષો બંને જોડાણથી એક યુગ્મનજ બને છે અને એ બંનેનું ફલન થાય છે. તો આવા ફલનને આપણે બાહ્ય ફલન કહીશું. તો આ જે બંને શુક્રકોષો અને અંડકોષો સંપર્કમાં આવે છે જેના પરિણામે એમનું ફલન થાય છે અને આવા પ્રકારનું જે ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદા શરીરની બહાર થાય છે. આમાં તમે જોયું કે જેમ મનુષ્યની અંદર સ્ત્રી શરીરની અંદર એમનું જોડાણ થાય છે, એવી રીતે જે દેડકા જે છે એમની અંદર દેડકીની અંદર એનું જોડાણ નથી થતું, પરંતુ શું થાય છે તો એ બંનેના જે યુગ્મનજ, જે બંનેના એમના કોષો છે એમનું યુગ્મનજ, એમનું જોડાણ જે છે એ ફલન એમના બહાર એટલે પાણીની અંદર થાય છે. તો આ પ્રકારનું જે જોડાણ છે કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદા શરીરની બહાર થતું હોય છે, જેને આપણે બાહ્ય ફલન કહીશું. આ વ્યાખ્યા તમારે નોટબુકમાં લખવાની છે. હવે આવું ફલન કોની અંદર થાય છે? તો માછલીઓ, સ્ટારફિશ અથવા જેલીફિશ, આ બધા જે પ્રાણીઓ છે એમનું ફલન તમે પ્રાણીઓની બહાર, શરીરના બહાર જોઈ શકો છો. માછલી અને દેડકો એકસાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે જ્યારે મરઘીનું એક જ ઈંડું હોય છે? તો આના વિશે આપણે ચર્ચા કરીએ. તો આ પ્રાણીઓ જ્યારે ઘણા બધા સંખ્યામાં અંડકોષો મૂકે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે, તો તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી. એટલે કે બધા શુક્રકોષો અને બધા અંડકોષોનું જોડાણ નથી થતું, એમનું ફલન થતું નથી. તો આ માટે એમને અસંખ્ય સંખ્યાઓમાં, ઘણા બધા મોટી સંખ્યાઓમાં એમને અંડકોષો અને શુક્રકોષો મુક્ત કરવાની જરૂર ઊભી થાય છે. હવે એનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહેતા હોય છે. તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે જે આ ઈંડાઓનું ભોજન કરી જાય છે, એટલે કે ઈંડાઓ ખાઈ જાય છે. આથી જ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યાઓમાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાકનું જ ફલન શક્ય બને છે. 1000 હોય તો એમાંથી 1000 નવા દેડકાના બચ્ચા જન્મતા નથી, એમાંથી 50-100ની સંખ્યાઓમાં જ જન્મે છે અને એમાંથી કેટલાક જ જીવિત રહેતા હોય છે. એટલા માટે એ ઘણા બધા મોટી સંખ્યાઓમાં, સેંકડો સંખ્યાઓમાં એમાં જે શુક્રકોષો અને અંડકોષો મુક્ત કરતા હોય છે. હવે એના પછી આપણે આગળ ચર્ચા કરીશું કે
ગર્ભાશયની અંદર આ જે યુગ્મનજનું નિર્માણ તથા યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે અને કોષોની જે ગોળાકાર રચના છે એ અને ભ્રૂણનું ગર્ભાશયમાં સ્થાપન એના વિશે આપણે જાણીશું. તો આ ચર્ચા છે એ હવે આપણે મનુષ્યની એટલે કે મનુષ્યના ભ્રૂણ વિશે, મનુષ્યના ગર્ભાશય વિશે જોવાની છે. તો આપણે ભ્રૂણના વિકાસ વિશે ચર્ચા કરીએ. ચલો, તો ફલનના પરિણામ સ્વરૂપે ફલન થાય છે. જ્યારે યુગ્મનજ બને છે, ફલન થાય છે એટલે કે માદા કોષ અને જે નર કોષ છે એમના યુગ્મનજ પછી એમાંથી ફલન સ્વરૂપે એમાં યુગ્મનજ બને છે અને એનો વિકાસ થાય અને નવા બાળકનું નિર્માણ થાય છે. તો ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તન પામે છે. હવે ભ્રૂણમાં પરિવર્તન પામે છે, જેની આકૃતિ તમે નીચે આકૃતિમાં આપેલી છે, જે જોઈ શકો છો. હવે આ યુગ્મનજનો વિકાસ થઈ અને એમાંથી ભ્રૂણ બને છે. તો યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. હવે તમે નીચે આકૃતિ આપેલી છે 9.8, એમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ કોષોનો સમૂહ બને છે, જે વિકાસ પામીને પેશી અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. હવે એમાંથી વિકાસ પામ્યા બાદ એમાં અલગ અલગ પેશીઓ ઉત્પન્ન થાય છે અને અલગ અલગ એમાં શરીરનો વિકાસ થાય છે. હવે તમે આગળ જોઈ શકો છો કે આ રીતે જે આ વિકાસ પામીની જે સંરચના બનતી હોય છે, જેને આપણે ભ્રૂણ કહીશું. બરાબર, ભ્રૂણની તમને રચના આપેલી છે, તમે સીની અંદર જોઈ શકો છો, આકૃતિ નંબર સી. બરાબર, 9.8ની સી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે ભ્રૂણનું છે એ ગર્ભાશયમાં સ્થાપન કઈ રીતે થાય છે. ગર્ભાશયની દિવાલ પર આ જે ભ્રૂણ છે એ ચોંટી જાય છે અને આના પછી આનો વિકાસ થયા કરે છે. હવે આ ગર્ભાશયમાંથી તમે સ્થાપિત જે ગર્ભ છે એ ગર્ભ ભ્રૂણ બને છે અને આમાંથી અલગ અલગ યુગ્મનજ થઈ. બરાબર, અને આમાં અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય છે અને આમાંથી વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો આ કોષોનું જે યુગ્મનજ બન્યા પછી એમની એક ગોળાકાર રચના બને છે અને આ ગોળાકાર જે રચના છે એ ગર્ભાશયના એક દિવાલ સાથે ચોંટી અને ભ્રૂણનો પછી વિકાસ થાય છે. તો આ રીતે ભ્રૂણનો વિકાસ થતો હોય છે. હવે આગળ આપણે ચર્ચા કરીશું કે આ જે ગર્ભાશય જે તમને આપેલું છે, તમે નીચે જોઈ શકો છો. હવે આ ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે અને ધીરે ધીરે વિકાસ જે આ ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, આનો વિકાસ થઈને કઈ કઈ ક્રિયાઓ થાય છે, એટલે કે કઈ રીતે આનું નિર્માણ થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. નીચે આકૃતિમાં તમે જોઈ શકો છો ગર્ભાશયની અંદર નાનું બાળકનો જે ગર્ભમાં વિકાસ કઈ રીતે થાય છે. તો આ અલગ અલગ એના અંગો છે એ બનવાના શરૂ થાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે છે, જેને ગર્ભ કહે છે. ગર્ભ એટલે શું? ગર્ભાશયની અંદર ગર્ભ બની ગયો. તો ગર્ભ રહેવું એટલે શું કે જ્યારે પછી આ વિકસિત અંગોનો તમે ઓળખ કરી શકો છો એને આપણે ગર્ભ કહીએ છીએ. હવે જ્યારે આ ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે, જ્યારે માતા ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને એટલે કે નવા શિશુને જન્મ આપે છે. હવે આપણે આગળ જોઈશું કે મરઘીમાં પણ અંતઃફલન થાય છે. જે મરઘી છે એની અંદર પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તો તમે જોયું હશે કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ પામે છે? તો ચાલો એની જાણકારી મેળવીએ. ફલન પછી તરત યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. ફલન બાદ આ જે યુગ્મનજ છે એ સતત વિકાસ પામતો હોય છે અને એના વિકાસ પછી ક્રમશઃ એનો વિકાસ થતો જાય છે અને એના વિકાસ થવાથી આ જે અંડવાહિનીની અંદર આ યુગ્મનજ છે એ સતત નીચેની તરફ ધકેલાતો હોય છે. હવે આ નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ મરઘીની અંદર એની આજુબાજુ એક સુરક્ષિત પડ બનતું જાય છે અને મરઘીના ઈંડા પર જોવા મળતું આ કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. જેમ જેમ મરઘીના જે યુગ્મનજ છે એ આગળ જેમ જેમ ખસે છે એમ એની આજુબાજુ એક પડ બને છે અને ધીમે ધીમે એક સુરક્ષિત પડ સફેદ વ્હાઇટ કલરનું પડ તમે જોઈ શકો છો. આ વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. આ સખત અને પૂર્ણ વિકાસ જે કવચનો વિકાસ થઈ જાય છે એના બાદ જ મરઘી ઈંડું મૂકે છે.
હવે મરઘીના ઈંડામાં બચ્ચું જે છે, મરઘીના ઈંડામાંથી ચીક એટલે કે એનું બચ્ચું બનવા માટે લગભગ 3 થી 3.5 અઠવાડિયાનો સમય લાગે છે, એટલે 21 થી 25 દિવસ. હવે શું થાય છે એ તમે જોઈ શકો છો કે હવે એની આજુબાજુ જે આ જે પડ જે છે એ પડ સાથે એનું જે નવું જે ઈંડું છે એ બહાર આવે છે. હવે આ જે ઈંડું છે એને પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે, એટલે કેટલીક વાર તમે જોયું હશે, તમે એક વાર્તા પણ સાંભળી હશે થોમસ આલ્વા એડિસનની, જેમાં એમના માતા એમને કહે છે કે મરઘી જે છે એમાંથી ઈંડું બનવા માટે મરઘી એની ઉપર બેસે છે અને સેવે છે અને પછી એમાંથી ઈંડું આવે છે. આપણે એ વાર્તાની ચર્ચા પછી ક્યારેક કરીશું. પરંતુ તો આમ આ જે મરઘી જે છે એ ઈંડાને સેવે છે, એટલે કે એની ઉપર બેસી અને એને હૂંફ આપે છે, ગરમી આપે છે. તો શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે. હવે બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. ફલન બાદ જે બાહ્ય ફલન છે એ બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ એ માદા શરીરની બહાર થાય છે. એના જે ભ્રૂણનો વિકાસ છે એ માદા શરીરની બહાર થાય છે અને આ ભ્રૂણ જે છે એ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. હવે આ જે ભ્રૂણનો વિકાસ સંપૂર્ણ થયા બાદ એ ઈંડું તૂટે છે. આ ઈંડું જે છે એનો વિકાસ થયા બાદ એનું ઈંડું તૂટે છે અને હવે તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. એટલે કે જેમ આ બાહ્ય ફલન કરતા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ જે છે એ માદાના શરીરની બહાર થાય છે. એટલે કે તમે દેડકાની વાત કરી તો દેડકામાં શું હોય છે, બાહ્ય ફલન થાય છે. તો આ દેડકાની અંદર જે એના ટેડપોલ છે એટલે કે એના જે નાના નાના કોષો છે અથવા તો એમના યુગ્મન જ છે એ તળાવની અંદર તમે કેટલીક વાર જોયા હશે તરતા, અથવા તો તમે એમના ટેડપોલ નહીં તો પછી એમના જે નાના બચ્ચાઓ છે એને પણ તરતા જોયા છે. જ્યારે મરઘી છે એની અંદર અંતઃફલન થાય છે તો એની અંદર યુગ્મન જ બને છે, એનું એક કોષ આખો તૈયાર થઈ જાય છે અને પછી જ એનું ઈંડું બહાર આવે છે. હવે આપણે આગળ ચર્ચા કરવાની છે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ એટલે શું? તો આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુઓમાં પરિવર્તન થાય છે. તો જે ડાયરેક્ટ જન્મ આપે છે એમાં તો એમના ભ્રૂણનો વિકાસ, એમના જે નાનું જે બચ્ચું હોય છે એનો વિકાસ સંપૂર્ણ રીતે માદા શરીરની અંદર થઈ જાય છે. પરંતુ જે ઈંડા મૂકે છે એમની અંદર આવું નથી થતું. એમની અંદર તો એમના જે ઈંડાની અંદર જે બચ્ચું હોય છે એના કોષોમાંથી જે બચ્ચું બનવાની જે ક્રિયા છે એ ઈંડું બહાર આવે એના પછી થાય છે. અને એની અંદર જો શિશુ પરિપૂર્ણ વિકસિત થાય એના પછી જ તમે એ શિશુને એ ઈંડોનું કવચ તોડવાથી એમાંથી જે નાનું બચ્ચું બહાર નીકળતું હોય છે. તો એના વિશે આપણે જોઈએ તો કેટલાક ઈંડા મૂકે છે કેટલાક પ્રાણીઓ, જ્યારે કેટલાક બચ્ચાને જન્મ આપે છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એ પછી શિશુઓમાં પરિવર્તિત થાય છે અને એવા પ્રાણીઓ કે જે સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. અંડરલાઈન કરો. જે અપત્ય પ્રસવી પ્રાણીઓ એટલે શું? તો જે પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે અને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહીએ છીએ. અને અંડપ્રસવી પ્રાણીઓ એટલે શું? તો જે ઈંડા મૂકે છે. અંડપ્રસવી, ઈંડાનો પ્રસવ કરવો એટલે કે જે ઈંડા મૂકે છે એને અંડપ્રસવી પ્રાણીઓ કહીએ છીએ. નીચે આપેલી પ્રવૃત્તિની મદદથી તમે એ વાત સારી રીતે સમજી શકશો કે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો, એમની વચ્ચે ભેદ શું છે. તો જુઓ, દેડકા, ગરોળી, પતંગિયું, ફૂંદી, મરઘી, કાગડા, બરાબર, કબૂતર, મોટાભાગના જે પક્ષીઓ છે એ બધા જ ઈંડા મૂકે છે, બરાબર. અને એમના ઈંડાઓને તમે ભેગા કરો. શું તમે આ બધા ઈંડાઓ એકત્રિત કરી શકશો? તો જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે તેમનું ચિત્ર બનાવો. જો દેડકા છે, ગરોળી છે, પતંગિયું છે, ફૂંદા છે, કૂતરા છે, બિલાડી, આ બધાના ઈંડા ભેગા કરવાના હોય તો શું કૂતરું, બિલાડી, ગરોળીના તો હોય પણ કૂતરું છે, બિલાડી છે, દેડકા છે, આ બધાના ઈંડા તમે ભેગા કરી શકશો નહીં. તો કેટલાક પ્રાણીઓ એમના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે. કેટલાક એવા પ્રાણીઓ છે જેના ઈંડાઓનું તમે અવલોકન સહેલાઈથી કરી શકો છો, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે, જે અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ ગાય, કૂતરા, બિલાડી, ભેંસ, બરાબર, આ બધાના ઈંડા તમે એકત્રિત કરી શકશો નહીં, બરાબર, કારણ કે એ ઈંડા મૂકતા નથી.
એ બધા જ જે એમની માતા જે છે એ પૂર્ણ વિકસિત શિશુને જ જન્મ આપે છે. તો આવા બધા જે પ્રાણીઓ જે છે જે પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે એ બધાને તમે અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કહીએ છો અથવા અપ્રત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. હવે તમે અપ્રત્યપ્રસવી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ આપી શકો છો. હવે શિશુમાંથી જે પુખ્ત સ્વરૂપ, નાનું જે શિશુ હોય છે એમાંથી પુખ્ત સ્વરૂપ કઈ રીતે બને છે, તો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે હવે જોઈશું કે નવજાત જન્મેલા જે પ્રાણી છે અથવા ઈંડાના તૂટવાથી જે નીકળેલા પ્રાણીઓ છે ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય, જ્યાં સુધી મોટા ન થઈ જાય, પુખ્ત ન થઈ જાય, પુખ્ત વયના ના થઈ જાય ત્યાં સુધી એમની અંદર બધી એમની વૃદ્ધિ ચાલુ જ હોય છે. કેટલાક પ્રાણીઓમાં નવજાત જે બચ્ચા જે છે એ પુખ્ત પ્રાણીઓથી સાવ અલગ જ દેખાય છે. જેમ કે રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો તમે. આપણે આના પહેલાં આગળના ધોરણ 7ની અંદર રેશમના કીડા એના વિશે આપણે જોયું હતું. તો એમાં ઈંડામાંથી લાર્વા અથવા ઈયળ બને છે, એના પછી પ્યુપા બને છે અને પ્યુપામાંથી એ પુખ્ત જે છે એ પુખ્ત જે રેશમનો કીડો બને છે. તો એના વિશે આપણે 7માં અભ્યાસ કરી ચૂક્યા. દેડકો પણ આ પ્રકારના પ્રાણીઓનું એક અન્ય ઉદાહરણ છે. તો આપણે અહીંયા હવે દેડકા વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ નીચે તમે દેડકા વિશે જોઈ શકો છો. તો દેડકાની અંદર પણ વિભાગ એની અંદર તમે જુઓ તો એના ઈંડાઓ છે. આ ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીના જે તમામ અવસ્થાઓ છે એનું નિરીક્ષણ આપણે કરવાનું છે. તો આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈશું. જેમાં આ ઈંડાઓમાંથી એનો શરૂઆતનો ટેડપોલ બને છે. બીની અંદર તમે જોઈ શકો છો એનો શરૂઆતનો ટેડપોલ બને છે. હવે આ જે ટેડપોલ છે એ પુખ્ત દેડકો તમે ડીની અંદર જો એનાથી સાવ અલગ દેખાય છે, બરાબર. શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? આ ટેડપોલ કેવો દેખાય છે અને દેડકો કેવો દેખાય છે? તો બંનેની તમે જે રચના જોઈ શકો છો સૌથી અલગ છે, બધા અલગ છે. એવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ જ દેખાય છે. જેમ પ્યુપા છે એ રેશમના કીડાથી અલગ દેખાય છે, એવી રીતના આ દેડકાની અંદર પણ શરૂઆતનો જે ટેડપોલ છે એ દેડકાથી અલગ દેખાય છે. હવે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે એ જોઈએ. તો તમે એક સુંદર ફૂદા અને અંડગરમાંથી બહાર નીકળતું જોયું. સુંદર જે ફૂંદી હોય છે એને એના અંડગરમાંથી બહાર નીકળતા જોયું હશે. તો ટેડપોલ પણ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે. હવે ટેડપોલ જે તમે અહીંયા જોઈ શકો છો નીચે, આ શરૂઆતનું ટેડપોલ, એના પછી અંત્ય ટેડપોલ, બરાબર. ટેડપોલની અંતિમ અવસ્થા અને પુખ્ત દેડકો બનવાની પહેલી અવસ્થા. તો શરૂઆતનો ટેડપોલ એના અંત ટેડપોલમાં જે રૂપાંતરણ પામે છે અને એના પછી એમાંથી પુખ્ત દેડકો બને છે. તો આમ તમે અહીંયા આગળ જોશો કે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામે છે. તો એને આપણે કાયાંતરણ કહીશું, બરાબર. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આપણે શરીરમાં કેટલાક પરિવર્તનો જોઈએ છીએ. શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? તો મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. તો અહીંયા આગળ આપણે આજે જે ચર્ચા કરી એના વિશે તમારે બધા જ જે મેં વાત કરી કે તમને જે નોટબુકમાં લખવાની વ્યાખ્યાઓ કીધી એ લખી દેવાની. અને હવે આના પછી આજે આપણે લિંગી પ્રજનન વિશે વાત કરી. હવે પછીના નેક્સ્ટ જે આપણો જે ટોપિક રહેશે, હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આની તમે તૈયારી કરતા રહેજો.